એટલે ભત્રીજા જેટલા રહ્યો હા રહ્યો એટલે આપડે તો ભૂંડે ની ખાન્યું કરવું છે પેલું મુકા કમ તો બીમાં કઈ ખાસું ખાઈ કરું છે આજ તો ઘડીક બેહવું પડશે ને ખાઈ જાય બધું બેહવું જ પડશે ક્લિપ કાલે મેં પાડી દે તો બધું આખું હવે બગાડી જાય છે એટલા ને એટલા અરે એકદમ ડુકાઈ કાઢશે બરાબર આપડે તો ખાવા થાય આટલો જ અમે શું છે રેગન તો કમ એટલે આપણા લાહણ ની ડુંગળી ને બધું આપડે વાયેલ તો ખાવા નથી થતું શિયાળામાં વેચાતું. છે આપણે આપડે પેલા ખૂણે બે દેખાય આપણને દોડા બે પડે ઈ ઓય બરોબર હવે રેગન બેગન બધું સારું શું છે તું થોડો ઓટો મારે રહેવાનો તારે દાડે એટલે ખબર પડે કે આ રીતે ભૂંડરા આવે છે તો આ ડુંગળી પાવતો તો કોઈ આવ્યો ના હોય આ ડુંગળી છે થોડી જાય કાલ વાળી ગયો અને આ ઘઉં મારો ભૂંડો ક્યાંથી આવેલો છે એટલે તું કાલ દાડે આવી તો વાર વાર હમા કહી દે તાપનું ઉપર લે કરું જે હોય તબલો માથે ઓય ભગા હે ડુંગળીઓ બોલાયેલું કાઢ્યા તો ખૂબ છે બાજુ હોય આ બધું મોસમી ને આવ્યો તેના કારણે મોસે શું કરવો આપડે બે દેશમાં કરશે પણ મોડા કરો બેહો હોય તો પેલું બધા દાતા હો હલકા કરે છે ને કહું આડી ક્ષેત્ર પડ્યું રાખવું કેમ નશું વાવું છું આપડે આમાં આપડે છે ને ચંદન ચોક પર ચાલ પૈસા સારા મળે ને મોટો થાય એટલે બીજું બધું ઢોરા ને ઘાસ ને એવું આવ્યા રે હા પેલી સાઈડ આવશે ઉપલા સાઈડ એમાં વાવશે ચંદન છે હાથ છે બધું લેવડા છે બધું સોંપવું કરું ધોણા ખાટકા બધી રીતે સારું આપડે ભાઈ બંધ છે ઓળખીતો કરી આલશે બધું આ ડોખલામાં રૂયાણા આવી છે ને આપડે તો રૂ તો એ તો હવે મજૂર લાવવા પડશે આપડે તો છે ને નવરાવ કાલે તો બોલાવો તો મજૂરી વાળા કાલે ન કે તો ગમ મજૂર ભરા થાય ને તો ભારતે છે હોય તો લેતો આવે આ મકાન પેલી મકાન બધી વાળા કરું લે તો તું કરશો ફરી પાણી લેતા પીવો આવું બધી લઈને દાદે બધી ઘરે પડી છે કરશો ટોકા પડ્યો છે શું કરો તમે હોય કોઈ ને ખરો મારવા આવ્યા હતા ભૂંડી આવે છે આ ભૂંડે ની પેલું કા પાળીઓ ભાજી ભરી હતી કે હા એ પતરી દઈને બે ઓટો મારવા આવ્યા હતા ખાનતા હશે ના કહું ઘઉં ખાને ભરા ખોય ને ભાજી નાખે છે આખો દર હમું હું શું કેતો હતો હલકાબ્રમ વળિયાળી વેચું ને એટલે પેલી તો રિસ્કા લાવી છે અમારે શું કે દૂધ ભરાત આવવાનું અને તે ગોમ જવું હોય ને તો સકડો લાવો કરો મોટો ના ના અમારે ભત્રી તો છે કાકા શું શું લાવડે તને એટલે આપણે કુંડી છે ઘર તો નહીં જાવ એ આખો હાલતો તો શીખર હડો કે હડો પણ તમે આપડે વાતો કરો ને એટલે હાથ કો હડો શું તમે ભાવ તમે બીવી તો એવા મોએ ગયો કોઈ ના હોય કશે નાખી આયા હડો આખી જિંદગી કોઈ કોઈ ના હોય બે દેડો તો બેન પણ એટલે પણ હડો જ થઈ તમે જઈ તો થોડી વાર હડો પણ બે આઠો મને બી ક્યાં હશે કે મુદ્દુ ઘરે પર કોઈ ના હોય હડો તમે આલીએ ના કે મને નિર્વાહ કરે આ રિસ્કા લાવે સકડો હિસકા લાવી છે એટલે હડો કી એટલે શું કે અમારે વાયરો વર્ધી મારે કાકા થોડા ઘણા પૈસા હે એ યાર લા ધા થઈ ગયા કોઈ ના ભત્રીજા તો બિયામાં હડતો તમે ભાઈ ભાવ હડો ઈએ તું બે દેડો બે બસ વાતો કરો હડો હાલ આપડી તમે એમ કે ભૂત છે નથી મને ખબર છે તમે હડો કોઈ નહીં હડો બસ તમે આઈ જાવ તમે બે વાતો કરો હડો મારી વાત હવે એટલે હેલ્પ લઈને આવે પણ કોઈ ના હોય એટલે હડો કી હેડ દે શું હતું આપણે ઘર તો હાલતો તો મને શું ખબર તો તમે જાતો મારે ગાય ઓલી ક્ષેત્રમાં હડો હડો લે હડો આપું તો મારા બાલે તમે બીવો છો ના ના ગાય આવી છે ઓટો મારી દઉં તો દાદા મને એવું લાગે તમે બીવો ના ના લે દે લે તો આવ હેડો મોય હાય હું લાકડી નાખી આવ્યો આપડા ખેતરમાં કેટલી ભૂત ના આવે કઈ કોઈ તમારા ત્યાં છોકરો શું ભાઈ ભાઈ ના આવે છે ને ભૂત આપણે ખુલ્લી છે ઘર તો રહીએ તો તમે જો તો હું ગાય ભળવા દો કે હડો તમે હડો ના તમે જાતો નથી જતા જાવ હડો તમે મારે ઓલે બાલે ક્ષેત્રમાં ગાયો આવી છે એટલે આપું હેડો ન કરતો પણ ઘરે હડો ના તમે જાતો સારું હેડ દે ભત્રી તો આપડે હડો આખું ઘર તો હાલતો
હલતો રાખો ચાલે ને હવે આ બધે જે હલતો આ વાયરાનો હલે છે છે હું આયો તો રાખો હલતો જઈને પડે પણ ભોય તો જે જે ખાતો છે હું તો હાવ ઉઠ્યું છે બેઠા છે એકલા બેઠા હતા વાતો કરતા હતા આ શું કહું શું થાય ઘરમાં કોઈ તો દેખાય ને શું થાય હલતો રાખો તો ભય પડતો થાય એમ હતો લેડ દે એટલે હમણાં ભૂંડરો પડતી ખાઈ જાય એ હલે રે હલતો હાલતા મને કેમ નથી દેખાતો તને જ દેખાય ને હાલ તરત હલતો હતો કોઈ નથી જે અમને તો કોઈ દેખાતું જ નથી તો વાયરા બોલે છે બેઠું નહીં હવે ઘરના બે ડાળ જો હલે બે ડાળે હમણે કેવા હલતો હતો લે આ ભાવ એ હલે રે તું તો ઓમ આવને ખબર પડે ને હલતો તો હમણે તો હલતે તો ભૂત બેઠું છે બેહવા જેવું આ